અમદાવાદમાં વિવિધ પોન્જી સ્કીમને નામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો। એક મહિલા ગેંગ સસ્તા ભાવે અનાજ, તેલ અને કરિયાણાની વસ્તુ આપવાના નામે 4 લાખથી વધારે રોકડ લઈને જમાલપુરની મહિલા ગેંગ ફરાર થઈ ગઈ છે। જૂનાગઢના માંગરોળમાં વેપારી સાથે 25 લાખની લૂંટ કરવામાં આવી। આંગડિયા પેઢીનો માલિક બેગમાં રોકડ લઈને જઈ રહ્યો હતો। તે દરમિયાન બાઇક પર 2 શખ્સો આવ્યા અને લૂંટ આદરી તો લૂંટ ચલાવ્યા બાદ તેઓ ફરાર થઈ ગયા હતા। તો છોટાઉદેપુર જિલ્લાના ખડખડ ગામે લગ્ન પ્રસંગે ફાયરિંગનો બનાવ સામે આવ્યો। રિટાયર્ડ આર્મી મેને કન્યા વિદાય સમયે ફાયરિંગ કરતા 2 મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। તો આ ઘાયલ પૈકી એક મહિલાને સારવાર માટે છોટાઉદેપુર અને બીજી મહિલાને વડોદરા ખસેડવામાં આવી। અમદાવાદમાં 2009માં સર્જાયેલા લઠ્ઠાકાંડના 3 કેસ પૈકી કાગડાપીઠ કેસમાં 10 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા, જ્યારે 12 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। તો સૂત્રધારા વિનોદ, અરવિંદ સહિત 7 લોકો દોષિત જાહેર થયા છે। તો કાગડાપીઠ લઠ્ઠાકાંડમાં 240 સાક્ષીઓની જુબાની લેવામાં આવી અને વિનોદ ડગરી, જયેશ ઠક્કર સહિત 24 આરોપીઓ સામે કેસ કરવામાં આવ્યો હતો। તો ઢબ અને બાપુનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના કેસ પણ અંતિમ તબક્કામાં છે। લઠ્ઠાકાંડમાં કુલ 150 લોકો ઝેરી દારૂ પીવાથી મૃત્યુને ભેટ્યા હતા। સુરતના બીએસએસ કોઈન કૌભાંડમાં બિટ્સટ્રેક્સ કંપનીના પ્રમોટર રાકેશ સવાણીએ કોર્ટમાં સરેન્ડર કર્યું। સીઆઈડી ક્રાઇમે રિમાન્ડની માંગ કરતા બીજી એપ્રિલ સુધી તેમને રિમાન્ડ પર રાખવામાં આવ્યા। તો સુરતમાં બિટ્સટ્રેડ કોઈન કંપનીના આરોપીના 5 ઓફિસને સીલ કરવામાં આવી। નેસ્કોઇડ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ સીલ કરવામાં આવી। તો પ્રાઇસ ચીટ મની સર્ક્યુલેશન હેઠળ કંપની સીલ કરવાનો ગુજરાતમાં આ પ્રથમ બનાવ સામે આવ્યો। જૂનાગઢમાં દિન દહાડે યુવાનની હત્યા કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા આવેલા શખ્સ પર 4 ઇસમોએ હુમલો કર્યો। આરોપીએ ફાયરિંગ અને તીક્ષ્ણ હથિયાર સાથે યુવાન પર હુમલો કર્યો, જેમાં યુવાનનું મોત થયું છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બનાસકાંઠાના ધાનેરા પાસે યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાઈ। નેનાવા 4 રસ્તા પાસે યુવાનને ગળાના ભાગે હથિયારથી વાર કરી તેની હત્યા કરવામાં આવી। વડોદરાના પ્રતાપનગરમાં સાયના ચેમ્બરની ગેલેરી એકાએક તૂટી પડી। ગેલેરી તૂટતા 2 વ્યક્તિઓ નીચે પટકાયા। બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા।